કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાના વિરોધમાં ઉપલેટા મુસ્લિમ સમાજ આવ્યો રોડ પર। જુમાની નમાઝ બાદ તમામ મુસ્લિમ સમાજના યુવાનો વડીલો સહિત તમામ આગેવાનો દ્વારા વિશાળ બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। હાલમાં કાશ્મીરના પર્યટક સ્થળ પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં અનેક ભારતીય પ્રવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં આપણા ભારતના હિન્દુ અને મુસ્લિમ એમ બંને સમાજના અનેકે પિતા, પતિ, ભાઈ અને પરિવારોની છત્રછાયા ગુમાવી છે, જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને દેશભરમાં આ હુમલાનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તમામ મુસ્લિમ સમાજ દ્વારા બહોળી સંખ્યામાં યુવાનો, વડીલો તેમજ બાળકો જુમાની નમાઝ બાદ જીકરિયા ચોક ખાતે એકત્રિત થઈ વિશાળ સંખ્યામાં બાઇક રેલી યોજી પહેલગામમાં થયેલ હુમલાનો વિરોધ નોંધાવ્યો। આતંકી હુમલામાં મૃત્યુ પામેલ તમામ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ ભારતીય હોય, જેથી ભારતના મુસ્લિમોની પણ ખૂબ જ લાગણી દુભાઈ છે, જેને લઈ ઉપલેટા મુસ્લિમ સમાજમાં પણ ખૂબ જ શોકની લાગણી છવાઈ છે, જેને લઈ બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ એકત્રિત થઈ જીકરિયા ચોકથી લઈ ગાંધી ચોક, બાવલા ચોક, રેલવે સ્ટેશન, નાગનાથ ચોકથી મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી હુમલાવાળો આતંકવાદીને તાત્કાલિક અસરથી પકડી જડબાતોડ જવાબ આપવા સરકારને અપીલ કરવામાં આવી હતી। આવા અનેકો વાર થયેલા આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જ્યારે વિરોધ થાય છે અને પ્રવાસી અને જવાનો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી જવા પામે છે, જેથી આવા હુમલાઓને દેશભરમાં વખોડી કાઢી આ હુમલા કરનાર આતંકવાદીઓને વહેલી તકે શોધી ખતમ કરવા જોઈએ અને દેશને સુરક્ષિત રાખવા આવા બનાવ ન બને તેવી તકેદારી અને સુરક્ષાને લઈ હુમલાખોરોને જડબાતોડ જવાબ આપવા તમામ ઉપલેટા મુસ્લિમ સમાજ દ્વારા સરકારને રજૂઆતો કરવામાં આવી હતી। રોલ તમારા પરિચયથી આજની રેલી વિશે बोलिए, आपका नाम सर? मैं मौलाना बिलाल अहमद रजवी, कादी शहर उपलेटा। इस वक्त हम लोग 25/4/2025 मामलतदार ऑफिस में जो हाजिर आए हैं, शहर के बाइज़्ज़त लोग, बाअसर लोग हाजिर हुए हैं। हमारा आने का मकसद ये है कि 22/4/2025 पहलगामा कश्मीर में जो आतंकी हमला हुआ है, इसका हम सख्त विरोध करते हैं। जिन लोगों ने ऐसी ख़तरनाक साजिश की, दरिंदगी की, हम उसकी मजम्मत करते हैं। हिंदुस्तान की हुकूमत से अपील करते हैं कि ऐसे लोगों पे सख्त से सख्त सजाएँ दी जाए, इनके साथ कार्रवाई किया जाए, जेल के सलाखों में बंद किया जाए। और हम लोग चूँकि हिंदुस्तान से मोहब्बत करते हैं, पैगंबर आज़म सल्लल्लाहु तआला अलैहि वसल्लम ने हुब्बुल वतन निस्फुल ईमान, वतन से मोहब्बत आधा ईमान कहा है, ईमान का हिस्सा कहा है। इस वक्त हम लोग तमाम हिंदुस्तान के लोगों से और ख़ास करके हमारे शहर के तमाम लोगों से, मुसलमानों से मैं अपील करता हूँ कि हम एक दूसरे के साथ मिलकर इन आतंकवाद के ख़िलाफ़ सख्त से सख्त मजम्मत करें और हुकूमत हिंद से अपील करें कि इनके साथ सख्त से कार्रवाई किया जाए और इनको जेल के सलाखों में भेजा जाए। फ़कत अस्सलाम। रिपोर्टर इमरान सरोदी, उपलेटा।